આપ સૌનું સ્વાગત છે ગુજ્જુ ઇન કેનેડા કિચનમાં। આજે આપણે બનાવીશું વેજ ફલાફલ વ્રેપ, જે બનાવવામાં ઘણો સહેલો હોય છે અને ખાવામાં હેલ્ધી પણ। તેની માટે આપણે લઈશું 5 થી 6 કલાક ગરમ પાણીમાં પલાળેલા છોલે, ત્યારબાદ ઊભી સમારેલી ડુંગળી, 3 થી 4 લીલા મરચાં, 5 ગાર્લિકની કળી અને નાનું જિંજર। ત્યારબાદ આપણે છોલેને એક મિક્સર જારમાં એડ કરીશું। અહીંયા મેં કોર્નફ્લોર બી લીધો છે, જે આપણા છોલેના ફલાફલમાં ઘણું સારું બાઇન્ડિંગ આપશે અને તરવામાં છૂટું નહીં પડે। ત્યારબાદ મેં છોલે લીધા, તેમાં આદુ, લસણ, મરચાં અને ઊભી સમારેલી ડુંગળી એડ કરી દીધી છે। મેં અહીંયા 2 ડુંગળી લીધી છે નાની, તમે ચાહો તો વધારે લઈ શકો છો। ત્યારબાદ મેં કોર્નફ્લોર એડ કર્યો, જે મેં 2 થી 3 ટેબલ સ્પૂન લીધો છે। હવે મેં ધાણા જીરું એડ કર્યું, સ્વાદ મુજબ કિચન કિંગ, જે મેં ઘણો ઓછો નાખેલો છે। જો તમને વધારે પસંદ હોય તો તમે એડ કરી શકો છો। ત્યારબાદ મેં સ્વાદ અનુસાર નમક લીધું છે। ટોટીલામાં પણ નમક આવશે, જેથી મેં ઓછું જ એડ કર્યું છે। અને આ મિક્સચરને મેં બરાબર પીલી લીધું છે અને તે બાદ એક વાડકામાં કાઢી તેમાં મેં ધાણા નાખ્યા અને તમે જોઈ શકો છો કે મિક્સર એકદમ ઝીણું થઈ ગયું છે। તેમાં આપણે જરા પણ પાણી એડ કરવાનું નથી। તે પછી બસ ગોળ બટાકાવડા કે લાડુની જેમ વાળી દેવાનું છે, તેને ફીટ વાળવાનું છે। જો ઢીલું હશે તો તળવામાં છૂટું પડી જશે। તે બાદ મેં એક કઢાઈમાં તેલ લીધું છે અને બધા જ ફલાફલ વાળી લીધા છે। ત્યારબાદ મધ્યમ તાપે તેલ મૂકીને તેમાં ફલાફલ એડ કરી લીધા છે અને એકદમ ધીરા તાપે ચડવા દેવાના, તો અંદરથી એકદમ ચડી જશે અને બહારથી એકદમ ક્રિસ્પી થશે। તમે જોઈ શકો છો કે નીચેના ભાગમાં થોડો કલર બદલાઈ ગયો છે, તેથી મેં દરેક ફલાફલને ફેરવી લીધા અને હવે જોઈ શકો છો તમે કેવા ફાઇન એનો કલર આવી ગયો છે। અને બસ આ જ રીતે આપણા ક્રન્ચી ફલાફલ થઈ ગયા છે રેડી। ત્યારબાદ મેં બધા જ ફલાફલને તળી લીધા અને બરાબર ઓઇલ રિમૂવ કરી દેવાનું, એટલે વધારે ઓઇલ રહેશે તો તમને ખાવામાં બી નહીં ફાવે। ત્યારબાદ મેં લીધું છે સલાડ માટે કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં, બટર। તે માટે એક નોનસ્ટિક કઢાઈમાં મેં 2 ચમચી જેટલું બટર નાખ્યું છે। અહીંયા મેં ડુંગળી લીધી છે 2 મોટી સમારેલી, તે બાદ કેપ્સિકમ। અહીંયા તમે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો જો તમને ભાવે તો। ત્યારબાદ મેં કોબીજ લીધી છે અને મેં ઢાંકી દીધું છે તેને 2 મિનિટ માટે, જેથી આપણું શાક મસ્ત ચડી જાય। અને અહીંયા સોસમાં મેં માયોનીઝ, થાઉઝન્ડ આઇલેન્ડ, ચીપોટલે અને કેચઅપ લીધું છે અને થોડું સિરાચા અને થોડું ઇન્ડિયન ટેસ્ટ આપવા માટે મેં અહીંયા શેઝવાન ચટણી લીધી છે અને થોડું ઉપર ઓરેગાનો એડ કર્યો। અને આપણે ટમેટાં સૌથી લાસ્ટમાં એડ કરીશું, જેથી આપણા ટમેટાં ઓગળી ના જાય। તે બાદ બધું જ મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણું સલાડ એકદમ કમ્પ્લીટ રેડી છે। હવે મેં અહીંયા તૈયાર ટોટીલા લીધા છે, જેની સાઇઝ તો ઘણી મોટી છે, તો એને તમે 2 રીતે વ્રેપ કરી શકો, એક ફ્રેન્કીની રીતે અને એક પોકેટ વ્રેપ રીતે। તો એને મેં આછા પાતળા શેકી લીધા છે અને આ રીતના બધા આવે છે ટોટીલા। આમાં વીટના પણ આવે છે, તમે એ બી લઈ શકો છો। ત્યારબાદ મેં બધા સોસ ટોટીલા પર લઈ લીધા છે અને સ્પ્રેડ કરી દીધા છે। અહીંયા તમે માયોનીઝ વધારે પણ લઈ શકો છો। બસ આ જ રીતે બધા સોસ એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લેવાના। તે બાદ મેં અહીંયા સલાડ લીધું છે। સલાડ તમને ગમે તો વધારે બી લઈ શકો છો કે પછી ઓછું બી લઈ શકો છો। મને સલાડ વધારે ભાવે છે એટલે મેં વધારે લીધું। અહીંયા ફલાફલ ઉપર મેં એડ કરી લીધા છે અને ફલાફલ ઉપર આપણે ચીઝની સ્લાઇસ મૂકીશું અને તમે શ્રેડેડ ચીઝ પણ અહીંયા લઈ શકો છો। અને તે બાદ ફલાફલ આપણે વ્રેપ કરી દઈશું અને રેડી, અને પોકેટ પર વ્રેપ થાય।